ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? ફરી સ્વાગત છે મારું એક દેશી વ્લોગમાં. આઈ હોપ બધા મજામાં જશો. આજ તો આપણી સવાર વહેલી થઈ ગઈ હતી, કારણ કે કનેક્શનનું પાણી આવ્યું હતું એટલે મમ્મીએ વહેલી ઉઠાડીને બધું ધોવા વિસળવાનું કામ સોંપી દીધું. એટલે મસ્ત એવું કામ આપણે કરતા હતા. હવે બધું કામ કરીને ઉકલી ગયા એટલે હવે આપણે ફળિયાની વારી છે, તો તેમાં તો અત્યારે ઉનાળાને કારણે આટલી ધૂળ ઉડે છે ને, એટલે આપણે પાણી શું કહેવાય કે સાટીને હવે ફળિયું વાળવાનું ચાલુ કરી દીધું છે. ત્યાર પછી મસ્ત એવા ફ્રેશ થઈને નાસ્તો કરવા બેઠી ગયા છે. જેમાં નાસ્તામાં તો આપણું રોજનું હોય છે કેરી, આથણું અને રોટલી ફિક્સ જ તે. નાસ્તો કરીને જેવા જ ઉકલા ને ત્યાં તો ઘડીક આરામ કર્યો ને ત્યાં તો બપોરના જમવાનો સમય થઈ ગયો. એટલે મસ્ત એવું મેં તો રીંગણા બટેટાનું શાક, રોટલા, છાશ અને અથાણું મૂકીને બપોરનું જમવાનું જમી લીધું છે. જમીન જેવા જ ઉકલા ને ઘડીક હુતા આરામ કર્યો ને ત્યાં તો ઘરે પાછા મહેમાન આવી ગયા. એટલે મસ્ત મજાનો ચા બનાવવા બેઠી ગયા છીએ. મસ્ત એવો ચા બનાવી લીધો છે. ચાલો ચા પીવો હોય તો બધા. મહેમાન જેવા જઈને ઘેર ગયા ને ત્યાં તો આપણે આપણા ઓલા ઘરે નીકળી ગયા છીએ. મસ્ત એવા પહોંચવાની સાથે જ આપણે મસ્ત એવું ચકલીને બસું મળી ગયું છે, જે ત્યાં દિવાલ પર પડ્યું હતું. હવે એને રમાડીને એને આપણે એને ઠેકાણે પહોંચાડી દીધું છે. અને ત્યાં જ આપણે રસોડામાં મસ્ત એવા બાફેલા મગ મારા ભાભીએ રેડી કર્યા, એ ખાવા બેઠી ગયા છીએ. પછી આગાશી ઉપર ચડીને મસ્ત એવો નજારો જોવા વળગી ગયા છીએ. અહીંયા શું વ્યૂ છે, ઓ માય ગોડ. વ્યૂને જોઈને ત્યાં તો એક આપણી નજર પડી ગઈ ખેતરમાં હાલતા સાપ ઉપર. એવડો મોટો સાપ છે કે કેટલો બધો દૂર છે ને અહીંયાથી, તો એ ગેપમાંથી દેખાય છે આવડો મોટો સાપ છે. હવે એ ઘરે જમીને ઘરે જઈએ છીએ. મળીએ છીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.